અત્યારના સમયમાં મને તમને પ્રશ્ન થાય, જો આપણે ભણેલા ગણેલા વિજ્ઞાન સાયન્સ ટેકનોલોજી સાથે સંબંધ રાખતા નવજવાનો છીએ અને સમાજમાં છાપાઓમાં અમુક વાતો સાંભળીએ તો એનાથી એમ થાય કે ગુરુની શું ખરેખર જરૂર છે? અમુક સમાચારો આપણને એમ થઈ જાય ના આના કરતા તો સીધો ડાયરેક્ટ સંબંધ જ રખાય, કોઈ જોઈએ જ નહીં, એવી એ વાત થાય. તો મને તમને વારંવાર પ્રશ્ન ઉદ્ભવે કે આપણે આટલા બુદ્ધિમાન છીએ, આપણે એટલા સમજદાર છીએ, આપણને કોઈની જરૂર જ નથી, ગુરુની શું જરૂર છે? અને એક વિજ્ઞાનની વિદ્યાર્થી તરીકે, એક સાયન્સની વિદ્યાર્થી તરીકે મારે તમને કેવું હોય, હું ને તમે આપણા જીવનના બધાય નિર્ણયો જેના આધારે લઈએ છીએ, આપણી બુદ્ધિના આધારે લઈએ છીએ ને, આપણે જીવનનો કોઈ પણ નિર્ણય હોય આપણે આપણી બુદ્ધિના આધારે નિર્ણય લઈએ છીએ, ક્યાં રોકવા, ક્યાંથી ક્યારે કાઢવા, કોની હારે પરણવું. એમાં તો બુદ્ધિ બેર મારી જાય છે એટલે તો પરણી હકાય છે, અહીંયા બુદ્ધિ નથી ચાલતી. એટલે ત્યારે થોડોક સમય બુદ્ધિ ઉપર પડદો લાગી જાય છે એટલે પરણી શકાય છે. જો બુદ્ધિ કામ કરે તો આ સંસારમાં કોઈ પરણી જ ન શકે. એટલે ઈશ્વરની એક કુદરતી રચના છે. તમે હસો છો એનો મને ફીડબેક મળ્યો એ વસ્તુનો કે વાત સાચી છે. હા, એ કુદરતની રચના છે. 20-25 વર્ષના થાવ ને એટલે બુદ્ધિ ઉપર પડદો જ લાગી જાય. કહેને કા તાત્પર્ય है કે આપણે કોઈ પણ નિર્ણય લઈ, આર્થિક, સામાજિક, પારિવારિક, કોઈ પણ પ્રકારનો નિર્ણય હોય એ બુદ્ધિથી લેવાય છે. અને બુદ્ધિ કેટલી ભરોસાને લાયક નથી એનું હું તમને ઉદાહરણ કહું. આપણે જેના ઉપર આપણા જીવનનો ભાર મૂકી દીધો છે એ બુદ્ધિનો ભરોસો તમને જીવનમાં ક્યારેક તો એમ થતું હશે ને કે 2 વર્ષ પહેલા ઓલો નિર્ણય લીધો હતો ને એ નો લીધો હોત ને, એની જગ્યાએ આમ કર્યું હોત ને તો સારું થાત. 2 વર્ષ પહેલા ઓલી જમીનમાંથી કાઢીને પછી આપણે બીજે આ બાજુ લીધું, માંથી કાઢીને આ બાજુ નાખ્યું, એની કરતાં અહીંયા પાકવા દીધા હોત ને તો વધારે 2 ગણા થઈ ગયા હોત. અહીંયાથી કાઢીને આમાં નાખ્યા ને આ બાજુ કાંઈ વળ્યું નહીં, વાં વધારે થાય કે નહીં? આવો અનુભવ ભાઈઓએ લીધો જોઈએ, બહેનોએ પણ કોઈ પણ. કહેવાનો શું મતલબ, તમે 2 વર્ષ પહેલા તો એ નિર્ણય એટલો વિચારીને લીધો હોય, 2 વર્ષ પહેલા તમને એ નિર્ણય બેસ્ટ લાગતો હતો એટલે જ તમે લીધો હોય ને. તમને અવેલેબલ ઓપ્શન માંથી એ નિર્ણય એ સમયે બેસ્ટ લાગતો હોય એટલે તો તમે એ નિર્ણય લીધો હોય, નતર લ્યો. તો એ સમયે તમને બેસ્ટ લાગતો તો, એ શ્રેષ્ઠ લાગતો તો, એ તમને વાહે જતા ખબર પડે, 2-4 વર્ષ પછી ખબર પડે કે ત્યારે આપણે મૂર્ખા હતા. जो हमने उस समय सोचा था, આપણી સમજ ટૂંકી હતી, આપણી સમજ ઓછી હતી. થાય છે કે નહીં? તો ઈ સમયે આપણે આપણી બુદ્ધિ ઉપર એટલો ભરોસો મૂકીને ત્યારે નિર્ણય લીધો તો પછી અત્યારે આપણે પછતાવું ન જોઈએ ને. પણ હમ પછતાતે હે, જીવન में हर किसी को पछताना पड़ता ही पड़ता है. ને આમાં હું લગ્નની વાત તો હજી ગણતી નથી. આમાં હજી હું લગ્નની વાત તો ગણતી નથી. ઘણા 10-15 કન્યાઓને જુએ ને પછી નક્કી કરે. 15 કન્યાઓ ના પાડી, હોળમી કન્યાને નક્કી કરે. કેટલું વિચાર્યું છે એ માણે? 15 કન્યાને જોઈને રિજેક્ટ કરીને એ હોળમી કન્યા હારે પરણે, અને છોકરી હોય તો એ હોળમાં છોકરા હારે પરણે. એટલું ચકાસ્યો છે, આમાં આ ખૂટે ને આમાં આ ખૂટે ને આમાં તે નથી ને આમાં તે નથી, આનકાન ઘર સારું નથી ને આનકાન રૂપિયા નથી ને આનકાન નોકરી નથી ને આને આમ નથી ને આ રૂપાળી નથી ને આ જાડી છે. તમે 1000 વસ્તુને જોઈને 15 જણાને રિજેક્ટ કરી અને 16મા માણાને પરણો. કેટલી બુદ્ધિ વાપરીને તમે એ 16મા વ્યક્તિ સાથે પરણો ને એની હારે 2 દી રહ્યો ને 2 વર્ષ રહ્યો ને પછી એમ થાય આનામાં
आनामाय ठरिया नहीं। कहने का तात्पर्य क्या है, कितनी भी हम बुद्धि इस्तेमाल कर लें, कितनी भी हम अपनी समझदारी का उपयोग कर लें, हमारी समझदारी कुछ समय में कम लगेगी। આપણી બુદ્ધિ આપણને થોડાક સમય પછી ઓછી જ લાગશે। અરે 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 ત્યારે સમજણ જ નહોતી, ત્યારે કેટલા મૂર્ખા હતા। તમારા એક હાથમાં છે ને, એક હાથમાં આમ બરફની પાટ મૂકવાની, બરફનો મોટો આમ બરફની મોટી ઈંટ લેવાની, સમજે? એક હાથમાં 15 મિનિટ સુધી ઈ હાથમાં બરફ પકડી રાખવાનો। બાથરૂમમાં જવાનું, બાલ્ટી જે બાથરૂમમાં જે નળ ચાલુ કરવાનો ને એની એક ડોલ ભરવાની, બરાબર? એ ડોલ ભરીને રાખવાની। એક હાથમાં 15 મિનિટ સુધી બરફ પકડો અને બીજો હાથ છે, જમણો હાથ છે, એને તમે ગેસમાં થોડોક આમ ઉપર દાજો નહીં એવી રીતે આમ થોડીક વાર તપાવવાનો, શેકવાનો। જેમ શિયાળામાં કેમ આપણે અગ્નિનું તાપણું કરી, આમ દાજો નહીં એ રીતે દૂર દૂરથી તાપણું કરવાનું ગેસ ઉપર, ચૂલા ઉપર। હવે એક હાથમાં બરફ છે, એક હાથને 15 મિનિટ તમે ગેસ ઉપર શેક્યો છે। હવે તમે ઈ બે હાથને ઓલી ડોલમાં બોળવાના। બરફ વાળો હાથ જે પકડ્યો, બરફ મૂકી દો, ઈ બરફ વાળો હાથ ડોલમાં બોળો અને જે હાથથી શેક કરતા હતા ઈ હાથને તમે ડોલમાં મૂકો તો જમણો હાથ તમને એમ કહેશે, બાપ રે બાપ, પાણી તો બહુ ઠંડુ છે, ઠંડુ ગાર જેવું છે। જે હાથથી તમે શેક કરતા હતા ને એને ઈ પાણી ઠંડુ ગાર બરફ જેવું લાગશે, અને જે હાથમાં બરફ પકડ્યો હતો ને એને તમે ડોલમાં બોળશો ને તો એમ કહેશે, અરર ગરમ છે, ગરમ છે। હવે વિચાર કરો, પાણી છે ને આ હાથને લાગે છે ને એટલું ઠંડુય નથી, પાણી આ હાથને લાગે એટલું ઠંડુય નથી, આ હાથને લાગે એટલું ગરમે નથી। પાણી રૂમ ટેમ્પરેચર ઉપર છે। તમે કેવી રીતે કઈ રીતે એની અંદર પ્રવેશ કરો છો એના ઉપરથી નિર્ણય લેવાય। હવે વિચાર કરો, 15 મિનિટ બરફનો હાથ શેકેલો હોય અને અગ્નિનો હાથ શેકેલો હોય તો આપણા નિર્ણયો એક જ શરીરથી લેવાયેલા બુદ્ધિના નિર્ણયો બે જુદા જુદા હોય તો હું ને તમે જે સમાજમાં, જે વાતાવરણમાં, જે માહોલમાં હું ને તમે ઘડાઈ ગયેલા છીએ, હું ને તમે ટેવાઈ ગયેલા। આ બરફ 15 મિનિટ રાખ્યો તો હાથ બરફથી ટેવાઈ ગયો, અહીંયા તાપણે મૂક્યો તો એ ટેવાઈ ગયો, 15 મિનિટ કન્ડિશનિંગ ટેવાઈ ગયું, તો એ ટેવાયેલું હતું ને એ પ્રમાણે એને નિર્ણય લીધો। એમ હું ને તમે આ જન્મ ત્યારના લઈને 30, 35, 40 વર્ષ આખા સમાજ જીવનને જોઈ જોઈને કેવા ઘડાઈ ગયા, કેવા ટેવાઈ ગયા, એ જેવું જોયું એવા મગજમાં ગાંઠો વળી, એ પ્રકારનો દ્રષ્ટિકોણ બન્યો, તો ઈ બુદ્ધિનો શું ભરોસો? ઈ બુદ્ધિનો શું ભરોસો? જેમ આ બે હાથે કરેલા નિર્ણય ઈ ટેવના કારણે બે ખોટા, આય ખોટો ને આય ખોટો, બે માંથી એકે સાચા નહીં, ડાયગોનલી ઓપોઝિટ ખોટા। એમ મારા વાલા સ્વજનો, મારા વાલા જ્ઞાતિજનો,